हेलो दोस्तों, तो स्वागत है आप सर्व मित्रों मारा एक नवीन व्लॉग में। तो आज आपणे सौ साथे मळीने भालका तीर्थ जोईशुं अने ज्या विशेनो कंईक इतिहास जाणीशुं। तो मित्रों, भालका तीर्थ ए गुजरातना गीर सोमनाथ जिल्लाना वेरावळ खाते आवेलुं छे अने सोमनाथ मंदिरथी मात्र 4 किलोमीटरनी दूरी पर स्थित छे। तो फाइनली આપણે ભાલકા તીર્થ પહોંચી ગયા છે, જે આપણને ખૂબ જ મોટું શિવલિંગ જોવા મળે છે અને તેની બાજુમાં જ ભાલકા તીર્થનો એક સરસ મજાનો ગેટ જોવા મળે છે અને તેની બાજુમાં જ ભાલકા તીર્થ મંદિર જોવાય છે। મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ આપણને સરસ મજાના ભજનો સંભળાય છે। તો આ છે મંદિરના ગર્ભગૃહનો મુખ્ય ગેટ કે જ્યાંથી આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકીશું। અહીંયા મંદિરમાં પ્રવેશતાની સાથે જ આપણને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે, તેમજ દૂર દૂરથી ભક્તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે। આ મંદિરનું કોતરણી કામ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવ્યું છે। આ છે ભગવાન શ્રી કૃષ્ણ અને બાજુમાં જ એક પીપળનું વૃક્ષ નજરે પડે છે। આ પીપળના વૃક્ષ નીચે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ્યો હતો। આ પીપળનું વૃક્ષ એ હજારો વર્ષ પુરાણું છે, જે અત્યાર સુધી સુકાયું નથી અને શ્રી કૃષ્ણ ભગવાનની ડાબી બાજુ જરા નામનો શિકારી એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે માફી માંગતા નજરે પડે છે। આ મંદિરની બાજુમાં જ પ્રકટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કે જેના પણ આપણે દર્શન કરીશું। આ પ્રકટેશ્વર મહાદેવના મંદિરની પાછળ એક કુંડ આવેલો છે, જ્યાં આપણને ભરપૂર પાણી નજરે પડે છે। આ છે પદ્મેશ્વર મહાદેવનું મંદિર,
જેના પણ આપણે દર્શન કરીશું. ઇતિહાસની વાત કરીએ તો મહાભારત મુજબ કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુની આગલી રાત્રે કૃષ્ણ ગાંધારીને સાંત્વના આપવા માટે ગયા. ગાંધારીને લાગ્યું કે કૃષ્ણે જાણી જોઈને યુદ્ધનો અંત લાવ્યો નથી. ક્રોધ અને દુઃખના માહોલમાં ગાંધારીએ શ્રાપ આપ્યો કે કૃષ્ણ યદુ વંશના બીજા બધા લોકો સાથે 36 વર્ષ પછી નાશ પામશે. આ બાબત કૃષ્ણ પોતે પણ જાણતા હતા અને ઈચ્છતા હતા કે આવું જ થાય, કારણ કે તેમને લાગ્યું કે યાદવો ખૂબ જ અભિમાની અને ઘમંડી બની ગયા છે. તેથી તેમને ગાંધારીના ભાષણનો અંત તથાસ્તુ એટલે કે એવું જ થાઓ એમ કહીને કર્યો હતો. ત્યારબાદ 36 વર્ષ પછી એક ઉત્સવનું આયોજન થાય છે અને આ ઉત્સવમાં યાદવો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે અને તેઓ એકબીજાને મારી નાખે છે. તેમજ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ એવા બલરામે યોગ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરે છે અને દંતકથા અનુસાર એવું કહેવાય છે કે આ જ સમયે કૃષ્ણ ભગવાન એ પીપળના વૃક્ષ નીચે આરામ કરે છે અને તે જ સમયે જરા નામના શિકારી એક શિકારની શોધમાં આવે છે. તે જ સમયે પીપળના વૃક્ષ નીચે હરણ જાણીને જરા નામના શિકારીએ તીર ચલાવ્યું અને ભગવાનના ડાબા પગમાં તે તીર વાગ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ જરા નામના શિકારીને પોતાની ભૂલ સમજાય છે અને કૃષ્ણ ભગવાન પાસે માફી માંગે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એ જરાને કહે છે કે હે જરા, તું તારા પાછલા જન્મમાં વાલી હતો અને તે સમયે ત્રેતા યુગમાં રામ તરીકે મેં તને મારી નાખ્યો હતો. અહીં તારી પાસે તેને સબ્બર કરવાની તક હતી, કારણ કે આ દુનિયામાં બધા કાર્યો મારી ઈચ્છા મુજબ થાય છે. તેથી તારે આ માટે ચિંતા કરવાની જરૂર નથી. ત્યારબાદ કૃષ્ણ પોતાનું ભૌતિક શરીર છોડીને તેમના શાશ્વત નિવાસ વૈકુંઠમાં પાછા ગયા. રામાયણના લખાણ મુજબ રામ અવતારમાં વાનર રાજા વાલીને વરદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે, જેને રામે ગુપ્ત રીતે તીર ચલાવીને મારી નાખ્યો હતો. જ્યારે વાલી તેમના નાના ભાઈ સુગ્રીવ સાથે યુદ્ધમાં રોકાયેલ હતો ત્યારે ઝાડી પાછળ છુપાઈ ગયો હતો. આમ સુગ્રીવના જીવનનું રક્ષણ કરવાનું પોતાનું વચન પૂર્ણ કર્યું હતું. આમ કૃષ્ણ અવતારમાં શિકારીનું ઉપરોક્ત કાર્ય રામના વરદાનનું પાલન હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણે પોતાના પગના નિશાન છોડી દીધા હતા અને તેમને શિકારીને વાલીમાં ફેરવી દીધો હતો, જે ઇન્દ્રલોક પાછો ગયો હતો. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળે છે એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને જો અત્યાર સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.